નવી દિલ્હીના જંતર મંતર ખાતે શિક્ષણમાં સુધારા, રોજગાર, ન્યાય અને યુવાનોના હકોની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો પર થયેલા પોલીસ લાઠીચાર્જની સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ મોટી સરસણ તરફથી અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. તાજેતરના અહેવાલો મુજબ વિરોધ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ અને અન્ય બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકને શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવવાનો અને પોતાની માંગણીઓ રજૂ કરવાનો બંધારણીય અધિકાર છે. આવી પરિસ્થિતિમાં યુવાનોની વાજબી માંગણીઓને સાંભળવાના બદલે બળ પ્રયોગ અને દમનનો માર્ગ અપનાવવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને તે લોકશાહી મૂલ્યોને નબળા પાડે છે. ડોક્ટર અમિત પરમાર, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ મોટી સરસણ તરફથી કેન્દ્ર સરકારને અપીલ કરે છે કે યુવાનોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેમની માગણીઓ પર ગંભીરતાથી વિચાર કરે અને દમનના માર્ગને બદલે સંવાદનો માર્ગ અપનાવે. અમે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવી અતિરેક બળ પ્રયોગ માટે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ ઘાયલ થયેલ તમામ વિદ્યાર્થીઓને યુવાનોને ન્યાય મળે તેવી માંગ કરીએ છીએ. ડોક્ટર અમિત પરમાર, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ મોટી સરસણ.